નમસ્કાર, દસના ટકોરે સાથે હું જયવિની સમાચારની શરૂઆત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતે ચૈત્રી શ્રાદ્ધ માસ દરમિયાન શ્રાદ્ધ કાર્ય માટે ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી ગઈ હતી। આજના ગીરસના પાવન દિવસે ત્રિવેણી સંગમ ખાતે સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી ભાવિકો પોતાના દિવંગત પિતૃઓના મોક્ષ સાથે પહોંચ્યા હતા। સ્કંદ પુરાણ સહિતના ધર્મગ્રંથોમાં હિરણ, સરસ્વતી અને કપિલા નદીઓના પવિત્ર સંગમ પર શ્રાદ્ધ કાર્ય કરવાનો વિશેષ મહાત્મ્ય દર્શાવવામાં આવી રહ્યું છે। અહીં ભૂદેવ પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ સર્વ પિતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે, જે આ પ્રભાસ દેશના મુખ્ય શ્રાદ્ધ તીર્થોમાં સ્થાન પામવામાં આવી રહ્યું છે। જે આ પ્રભાસમાં શ્રાદ્ધ માટે ભીડ જોવા મળી હતી, જેમાં 11 ત્રિવેણી પર ભાવિકો ઉમટી પડ્યા હતા, જેમાં સર્વ પિતૃ શ્રાદ્ધનો મહિમા ગણવામાં આવી રહ્યો છે। જે દેશભરમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા, જે પ્રભાસ મુખ્ય શ્રાદ્ધ તીર્થ બન્યું હતું, જે નદીઓમાં પવિત્ર સંગમ પર શ્રાદ્ધ કાર્ય કરવાનું વિશેષ મહાત્મ્ય દર્શાવવામાં આવી રહ્યું છે। અહીં ભૂદેવ પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ સર્વ પિતૃ શ્રાદ્ધ કરવામાં આવતા પ્રભાસ દેશના મુખ્ય શ્રાદ્ધ તીર્થોમાં સ્થાન પામવામાં આવી રહ્યું છે। જે આ પ્રભાસમાં શ્રાદ્ધ માટે ભીડ જોવા મળી રહી હતી, જે 11 ત્રિવેણી પર ભાવિકો ઉમટી પડ્યા હતા, જે સર્વ પિતૃ શ્રાદ્ધનો મહિમા જોવા મળી રહ્યો છે। જ્યાં દેશભરમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા, જેમાં પ્રભાસ મુખ્ય શ્રાદ્ધ તીર્થ તરીકે બન્યું હતું, જે જોવા મળી રહ્યું હતું।